સદગુરુ ગોતવા જ્યાં જવું લ્યો આ કે દુકાન જ મળતા નથી કે મોંઘા હોય હારાય છે આખે આખા કપાળ રેંગ્યા હોય ને ઢીસણ સુધી ડેર ખાવ હોય ને આપણે હેલા જતા હોય ને વાંયથી હાથ કરે એ ભગત ખડા રે તેરા બેડા પાર કીધું તમે રોટલા હાટું વંડિયું ઠેકો શું મારા બેડા પાર કરો પણ ભજન જેથી પાકે તેથી મારા નાથ ને બાપુ આંગળી પકડવા ગમે ત્યાંથી ગમે એ માણા તમને મળી જાય આ સતી તોરલ છે ને જાડેજાના ગુરુ છે પણ એ બાપુ ગુરુ ગોતવા નતો ગયો બધાને ખબર છે ચોરી કરવા ગયો એમના ભાભીએ મેણું માર્યું જેસલ ને ઈ કે ગરમ ગરમ જમવું હોય ને તો કે પદમણી પરણિયાઓ અને હાલ તો થયો ને એટલે ભાભીએ કીધું કે ઉભા રહ્યો પદમણી એમ બાવળે નથી બાંધી હું તમને સરનામું આપું અને તેથી આપણું સૌરાષ્ટ્રમાં સોનગઢ કાઠી સાસટિયા કાઠીના ઘરે તોરલનું સરનામું આપ્યું ત્યાં જઈ તોડી ઘોડી તોડી તલવાર ને તોડી નાર ને પામરી એને લઈને આવજો હું મોતીએ તમને વધાવા ઊભી રહીશ અને ખોનખાર વારવટીયો બાપુ ભાભીનો એક મેણું વાગ્યું અને ઈ કે હવે તોરલને લઈને ન આવું ત્યાં સુધી કચ્છનું પાણી મારે અઘરાજ છે નીકળ્યો ત્યાંથી આ આવીને પછી દિવાલને ફાંકવું પાડ્યું અંદર ભજન હાલતા હતા 12 બીજના ધણીની પાઠ હતો ને જોત ચાલુ હતી ને ભજન હાલતા હતા એમાં દિવાલને વાંહે ફાંકવું પાડીને અંદર ગીર્યો અને ઘોડી ભડકીને ઘોડીએ ખીલો કઢાવ્યો અને ઘોડી હાવડ્યો દેવા માંડી એટલે ભજનમાંથી કોઈક ઊભું થઈને કે ઘોડીએ ખીલો કઢાવ્યો એ કે ખીલો બેહાડી દો જાડેજાને એમ કે મને કોઈક જોઈ જાય છે એ ગમાણીમાં હંતાઈ ગયો અને આમ હાથ રહી ગયો ને હથેળીમાં ખીલો ઠપકારી દીધો ને ત્યાંથી ગુરુ મળી ગયા ગુરુ ગોતવા ગયા નહીં જડે એ તો બાપુ તમારું ભજન પાકે તેથી ગમે આ ધોળા લુગડામાં મળી જાય બધા આધાર ચારે બાજુ બાપુ ગુરુ ગોતવા નીકળ્યા છે અમારે હારું ગુરુ હારા ગુરુ ગોતવા હારા ગુરુ જોઈએ હારા તો ગળામાં પાટીઓ લઈને નીકળે ક્યાં હારા હારા ગુરુ ક્યાં ગોતવા આપણે બાપુ ના આશ્રમે જ્યાં હોય તો કે इधर थोड़ा 2 पतरा डालने का है ने थोड़ा आश्रम बढ़ाने का है ने आ भड़का તમાર ઘરે છે આ ઈ હાટુ ચા આવ્યા છે ઈમને નથી બાપુ મેળ પડતો એમાં આપણે ચા આપણો મેળ પાડે એટલે એમ પતે એવું નથી રામ પણ ભજનના ભરોસે હાલ્યા જાઓ સવારામ બાપાએ કીધું ભજનના ભરોસે રહેજે અંતે ઈનર ઓપશે અમર બીજક હાથ લાગ્યું અને કાળ કેમ લોપશે ભજનના ભરોસે ભગવાન છે તો છે નથી તો નથી કોઈ પુરાવો આપવાની જરૂર નથી મને એક ભાઈ કહેતા હતા કે ભગવાન 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 જેવું કાંઈ છે નહીં તમે રિયા જાઓ એ કે રાંગા દિયો મેં એને કીધું મેં તને તારો કાન છે તો કે હા દેખાય એ કે દેખાતો નથી હવે તને તારો કાન નો દેખાય ભગવાન ક્યાંથી દેખાય નકર આંખના કાન ને જે 4 આંગળનું શેટું છે ને બેટા એટલું શેટું તું શું કાળા ધોળા કરસ ની બધી એને ખબર છે પણ આ કાન છે ને એનો તને ભરોસો છે ને ઓઈલો છે એનો તને ભરોસો નથી વસ્તુ આટલી જ છે બીજું કાંઈ છે નહીં રામ અરે માણા થઈ જાઓ રામ કોક ને ઉપયોગ થઈ જાઓ અને કોક ની આંતળી હું તો એમ કહું આ ઝૂંપડામાં રહેતા હોય ને એને કોક દીક બાપુ એ લુગડા વગેરેના છોકરા રમતા હોય એને કોક દીક પાર્લે નું પડીકું આપો ને તો હોય બાપુ એને બાપુ પાર્લે ની તો તમે કાજુ બદામ ની ઓગેટ કરો છો એને પાર્લે કેવું ઈ ખબર નથી એને કોક દીક આપો ને બાપુ એના પેટમાં જાય ને જે આશીર્વાદ અડી જાય ને ઈ ડોક્ટર એમ કે નહીં બચે તોય નો ઓલો મારી શકે રામ ઈ આંતળીની દુઆ લેવાની છે બાકી તો આપણને બધાને ખબર છે પૈસા વાળા હોય ને સલામું મારવી પડે નોય હોય ને મારવી પડે નકર નડે નોય હોય ને મારવી ન પડે દુનિયામાં પીર ઘણાય થયા પણ એવા 2 પીર થયા કે આ દુનિયામાં સમાધિ લીધા પછી બાપુ જેને પ્રમાણ આપ્યા એવો એક કચ્છનો બારવટીયો જેસલ જાડેજો ને એક રણુજાના રાજા રામદેવજી આ 2 પીર એવા થયા કે એનો જોટો ન જડે રામ જોટો ન જડે તમને અને મને બાપુ શાન કરે કચ્છનો બારવટીયો જેસલ જાડેજો સતી તોરલને લઈને નીકળ્યો ને તેથી તોરલના હાથમાં તલવાર હતી ને જાડેજાના હાથમાં માફ કરજો તોરલના હાથમાં એક તારો હતો ને જેસલના હાથમાં તલવાર હતી 2 જણા વાત કરે જેસલ કે તમે હુતા નથી હુવા દેતા નથી ના દુનિયાને શું ફરમાવો સાખી રાત રાગડા તાણી તાણી તોરલ કે તમને આ નહીં સમજાય અમે જે કરી અમને કરવા દો તમે જે કરતા હોય તમે કરો ઈ કે નહીં મારી તલવાર વધે તોરલ કે મારો એક તારો વધે 2 વાદ મીડિયા ને કરવા પછી જાડેજો કે છે કે તમારો એક તારો વધતો હોય તો મને એનું પ્રમાણ આપો આ બધી પ્રમાણ વાળી વાતો છે એટલે કચ્છનો બારવટીયો સતી તોરલ ને કહે છે કે આનું મને પ્રમાણ આપો
એ કે સમય આવશે હું પ્રમાણ આપીશ. મત કરતા વાલ લાગે ને દરિયાનો કિનારો આવ્યો. એ હોડીમાં બેઠા ને હોડી મંડી હાલવા. મત દરિયો હોડી ફૂગીને પવને દિશા બદલાવીને ખોરડા જેવડા જેવડા મોભા મંડ્યા ઉડળવા. તેથી કચ્છનો કાળો નાગ મંડ્યો થાર 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 ધ્રુજવા. હો ભાઈ તોરલ તોરલ, હમણાં આપણે બુડી જાય ને આપણે મરી જઈશું આ દરિયામાં. હમણાં આપણે ચારે બાજુ નજર કરી ક્યાંય હારો ન દેખાણ. આ સંસારના સાગરમાં આપણા બધા હાલ્યા જાય છે બાપુ. આમાં જેથી ઓલો ઉઘરાણી કરશે ને તેથી છોકરા ઉભા છે ને વહુ ઉભી છે ને બાપા ઉભા છે. બાકી બચાવી કોઈ નહીં શકે. કચ્છનો બારવટીયો બાપુ આખી દુનિયામાં હાક બોલાવે ઈ મળ્યો રોવા. મોત જેથી ઉઘરાણી કરે ને તેથી હારા હારા રોવાના. આ તમે આ બધા સ્થિર થઈ ગયા છો પણ હમણાં કાળો નાગ નીકળે છે ઉભા રહ્યો તેમ મને સાંભળવા. મોત તો બાપુ અઘરું છે. કચ્છનો બારવટીયો તોરલ ની પાસે બાપુ ર ર ર મીડો રોવા. તોરલ તોરલ મને બચાય, તોરલ મને બચાય. મને ખબર નહોતી મોત આવી ઉઘરાણી કરશે. તોરલ મને બચાય. તેથી જાડેજાને તોરલ કહે છે, જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર વધ્યા દરિયાને મંડો કાપવા, હમણાં પૂગી જાય. તેથી જાડેજાને હબાકા મીડ્યા આવવા હોય કે હારો એક તારામાં એટલો પાવર છે તો તારે ખબર પડી. પણ મનો મન નક્કી કરી લીધું કે જો હવે હોડી કાંઠે પૂગી જાય જીવું ત્યાં સુધી તલવાર ઉપાડવી નથી. એમ ગાંઠ વળી જાવી જોઈએ. આપણે ઓલો ધરતીકપ થયો દીધી હા નહોતો હમાતો. એ ધરતીકપ વ્યો ગયો ભાઈ, હતા એવા ને એવા થઈ ગયા. પણ ઓલો કોરોના આવ્યો ત્યાં પાછા હડીએ સીડ્યા. વળી પછી એ વ્યો જતા હતા એવા ને આપણને એમ થાય જાડેજો પાપી છે કે આપણે પાપી છે. કચ્છનો બારવટીયો બાપુ પછી એની માથે દુનિયાએ જે વિતાડી છે ને જાડેજાનો આત્મો જાણે છે પણ જીવો ત્યાં સુધી તલવાર ન ઉપાડી. તોરલ પાસે જાડેજો રોવે છે, તોરલ મને બચાય, મને નહોતી ખબર આવી રીતનું મોત આવશે. કે જાડેજા પાપના પોટલા દરિયામાં ફગાવી દો ને પુણ્ય કર્યું હોય તો યાદ કરો હું તમારી ભેગી છું. હું કામ મુજાવશો, હમણાં અલગ ધણી પુગાડી દે હોળી. અને વાત કરતા વાર લાગે ને બાપુ હોળી કાંઠે પૂગી ને લાકડી પડે એમ તોરલના પગમાં પડ્યો કે મને આ માર્ગ બતાવો બાપુ. અને પછી જે જાડેજાએ ભજન કર્યું છે ને ઈ ભજન આજ ઉગ્યું છે. આજ એની સમાધિઓ પૂજાય છે. પણ ભગત ને જગત ને મેં હમણાં કીધું તેમ બાપુ મેળ નથી પડતો. કારણ કે અમારો જેથી અમારો જાડેજા જેવો ઇતિહાસ હતો ને તેથી અમને કોઈ હામા નહોતા મળતા. અત્યારે અમારા મોઢામાં લાકડા ભરાવે. અમારે અત્યારે હાથ જોડવા પડે છે કે રેવાય દો ને માર્ગે ચડ્યા છે હું કામ લોહી પીવો છું. ના કે પેલા હામા નહોતા મળતા. કહેવાનો મારો મિનિંગ ઈ કચ્છનો બારવટીયો જેસલ જાડેજો અને પછી ગતમાં ભળે. અને ગત ગંગામાં બાપુ પાટની એક પરંપરાની તમને થોડીક વાત કરું. જેતા ભગત ઘોઘા એ પાટમાં જવા માટે સતી તોરલ જાડેજાએ વાયક ઝીલ્યું છે. અને જાડેજાએ કીધું કે મારી તબિયત બરોબર નથી. હું જો સતી તોરલને બાપુ અહીંયા જેસલે અંધારામાં રાખ્યા હતા. કારણ કે જેસલે સાચી વાત ન કરી. કારણ કે જેસલને જવાનો સમય થઈ ગયો હતો. અને જેસલને એમ થયું કે હું જો એમ કહીશ ને કે હવે મારો સમય પૂરો થઈ ગયો તો તોરલ જશે નહીં અને આપણે ગતના ગુનેગાર થઈશું. આપણે વાયક ઝીલ્યું છે. તોરલને કહે છે તમે જાઓ અને મારી તબિયત બરોબર નથી એટલે હું નથી આવતો. એ તોરલ ગયા અને રાત્રિનો 12 વાગ્યાનો સમય થયો ને બાપુ જોત ઝાંખી પડવા માંડી. તોરલ ગુરુ મારા દાદા ઉગમસિંહને કહે છે કે બાપુ આ જોત કેમ ઝાંખી પડે છે? ત્યારે ગુરુ મહારાજ એમ કહે છે કે આપણી ગતનો ગોઠી કોક બ્રહ્મ ભળે છે. એ બ્રહ્મમાં ભળે છે એમ કીધું. તોરલ ઉભા થઈ ગયા. બીજું કોઈ ન હોય, જેસલ જ હોય. જેસલ સિવાય બીજું કોઈ ન હોય. મને અંધારામાં રાખી બાપુ ક્યાં કોકા ને ક્યાં અંજાર. ત્યાં તોરલ ને ખબર પડી છે કે જેસલ ગામતરું કરી ગયા. ચોથા રાસુએ બાપુ તોરલ રડવા મંડાણા અને આખી ગતને કહે છે કે હવે મારે જેસલને સેટવું પડે છે. હવે મારે જીયા વગર ન હાલે. તેથી આખી ગત એમ કહે છે કે જો જેસલ વિયા ગયા હોય તો અમારે બધાને ધૂપે આવવું પડે. અને અહીંયાથી હાલતા થયા અને અહીંયા બાપુ મહાપુરુષોને વાણી લખવી પડે. ભજન બાપુ એમ નામ નથી બન્યા. એટલા માટે હું કહું છું કે જ્યાં જ્યાં વાત પડી છે ને અહીંયા ભજન બન્યા છે. અહીંયા આખી ગત નીકળે અને રસ્તો મળતો નથી. એ રસ્તો મળતો નથી ને અહીંયા બાપુ મહાપુરુષોને વાણી લખવી પડી. પધરની પનિહારી પૂછો મારી બે
છો મારી હવે માર્ગ રે એ બતાવો અંધાર છે
હકીકત બાપુ અંજાર આવે છે, અહીંયા આવે અને ખબર પડે જેસલ સમાધિ લઈ લીધી 3 દી થયા, સતી ધોરણ 14 આંસુ રડે છે। બધા સંતોને આદર ભાવ દઈ અને બધાને પૂછે છે કે પધારો બાપુ પધારો, કારણ કે આશરાનો ધર્મ છે। તમારા મારા ઘરે કોઈ મહેમાન આવે એને આપણે આવકાર દેવો આપણી ફરજમાં આવતું હોય છે। તોરલ સતી તોરલ કે છે આવો આવો માડી જાય જાય